પકોડા ભાઈ ગરમા ગરમ જો તળવાનું ચાલુ થઈ જશે ને ભાઈ એટલા પકોડા ભાઈ તો તળાય ટુ યુ દેવાંશી ભાઈ ભાઈ વાહ જય શ્રી રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં તો છો. તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ તો જો નાય ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે સરસ મજાના. આજ તો અમારા દેવાંશી બેન નો બર્થડે છે, તો કોમેન્ટ કરી નાખજો અમારા બર્થડે ની અમારા દેવાંશી બેન માટે. જો અમારા દેવાંશી બેન રમવા મીડ્યા છે, કોમેન્ટ કરી નાખજો. હા, અમારા દેવાંશી બેન નો બર્થડે છે ને દેવાંશી બેન રમવા મીડ્યા છે ને આપણે જો સરસ મજાના આપણે કપડા ધોઈ નાખ્યા છે. કાલ બહુ વરસાદ હતો તે કપડા કઈ સુકાતા નહોતા તો બે દોરી નાખી દીધી છું. બધા વાહરવા નાખી દીધા છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. 11 વાગ્યા છે અત્યારે વિડીયો બનાવવાનો છે. હા, અત્યારે વિડીયો બનાવવાનો હતા, કામ ને એવું બધું કરી નાખ્યું તો મેં અત્યારે વિડીયો બનાવી નાખ્યું. આજ બર્થડે છે ને આજ વિડીયો બનાવવાનો વિચાર કરો કેટલો ટાઈમ હશે અમારે ઘરે. આ છે આપણું ભાઈ બર્થડે બનાવવાનું લોકેશન છે. આ લોકેશન અમારું જો. હા, અહીંયા ભાઈ ઓલો હતો શું હતું? પોપૈયો હતો. પોપૈયા લોકેશન હતું, અત્યારે આનું લોકેશન છે. તો પોપૈયા કાઈ કેમ બનાવવાનો વિડિયો કેમ બનાવવાનો? હા, કે મારી લાડકવાઈ નો બર્થડે હોય ને મારે વિશ કરવો તો હેપી બર્થડે બેટા, તને જીઓ હજારો સાલ તમારા હૃદયમાં હર પલ ખુશ રાખે ને દુનિયાની બધી ખુશી આપે હો. હા, મજા આવી ના બનાવી નાખવાનું. તો ભાઈ ના બર્થડે વિડીયો બનાવવાનો છે ને ચાલો વિડીયોમાં બનાવ્યો. ભાઈ આપણે આવી ગયા છે ભાઈ માર્કેટમાં બકાલું લેવાના. આ છે ભાઈ મારો ભાઈ છે, તો ભાઈ જો બકાલાની ગરજે ને ભાઈ માર્કેટમાં અત્યારે ભાઈ કોઈ નથી. માર્કેટ હવે પૂરી થઈ ગઈ છે. ભાઈ ગામમાંથી હોય ભાઈ પ્રોગ્રામની તૈયારી ચાલુ છે. શું બનાવવાનું છે? પકોડા બનાવવાના છે. પકોડા બનાવવાના છે. પકોડા દેવાંશી બેન નો બર્થડે છે તે પકોડા બનાવવાના છે. તો ભાઈ જો અત્યારે ભાઈ મસાલો બધો કમ્પ્લીટ થાય છે. કમ્પ્લીટ જો થાય છે મસાલો કમ્પ્લીટ, અને જો બ્રેડ ને એવું પડ્યું છે. આપણે જો પકોડા ભરવાનું ચાલુ કરી દીધું છે. જો એટલા ભીન નાખ્યા છે, એટલા બાકી છે. તો ભાઈ એટલા ભાઈ પકોડા ભરાય છે ને જે બાકી છે ને એવું બધું ભરાય છે. હે નામ હા ભરાઈ ગયું. હા, તો એ નામ દબી દેવાનું. અહીંયા જો રબડું તૈયાર થઈ ગયું છે, અહીંયા જો તેલ મુકાઈ ગયું છે. ભાઈ જો આપણા પકોડા ભાઈ ગરમા ગરમ જો તળવાનું ચાલુ થઈ ગયું છે ને ભાઈ એટલા પકોડા ભાઈ જો તળાઈ ગયા છે. એટલા તળાઈ ગયા, ઝારો તૂટી ગયો. ઝારો તૂટી ગયો ઝારો તૂટી ગયો. ચાલો ભાઈ ગરમા ગરમ પકોડા ભાઈ તૈયાર થઈ ગયા છે. ભાઈ કેટલા વાગ્યા ખબર છે ને? પેલા દેખાડ દો કેટલા વાગ્યા છે. હવા 2 વાગ્યા. બોલો હવા 2. અત્યારે ભાઈ જમવાનું થયું ભાઈ ભૂખ ગજબ ની લાગી છે ને આ તો એકલા વાર જ લાગે હોય. એકલા બનાવવું બધું હું હેલું નથી કાંઈ. એકલા બનાવવું હોય ને વાર લાગે. તો ભાઈ જો સરસ મજાના ભાઈ પકોડા બનાવ્યા છે. જો છે ને ભાઈ એક નંબર. ચાલો પકોડા ખાવા. વરસાદ જો અંધારો છે બહુ. જો ભાઈ ગરમા ગરમ એવું છે. જો ઉતારવા દો ગળાય તો ઉતારવા દો ક્યાં. સરસ મજાના પકોડા છે ભાઈ. જમવા બે જાય કારણ કે બહુ ભૂખ લાગી છે. વાગી ગયા છે 2:30 વાગવા આવ્યા છે. તો ચાલો યુટ્યુબ ફેમિલી જમાવી જમીન પાછા મળશે ને સાંજે શું છે પ્રોગ્રામ છે એ પાછો વિડીયો બનાવી દઈશું. અમારો એટલા ફૂગા ફૂલ્યો તો મોઢું દુખવા પડ્યું. એટલા ફૂલવા છે અને હજી આ પથારો છે મને તો એટલા બધા ફુગા છે ફૂલાવાના. ક્યારે ફૂલવે કોને ખબર હો. જોર લગા કે ફુગા ને એવું ફૂલવી નાખ્યું છે ને ભાઈ. તારા ફૂલી અમારા મેડમ ભૂખ્યા થઈ ગયા. લાડવો ખાવું. હાલો લાડવો ખાવા. ખા ખા જ કરવાનું. તમે એક ફૂગો ફૂલવો નહીં પાછો. આપણે કર્યું. તો ભાઈ હું બહાર ગયો તો ને તો આ જો નવરા આવું ભાઈ અમારા મેડમે ફુગા ગોઠવી નાખ્યા. જો
ભાઈ ક્યાં ગોઠવાય એવું ન હોય તો અહીંયા ગોઠવે ને કા દેવાંશી બે જગ્યામાં ડેકોરેશન હતું ને એમાં દેવાંશી બેનનો બર્થડે હતો ને મેં કે લાવો કાંઈક કરી નાખ્યું કેટલા ફુગા ફોડ નાખ્યા આમ જો ફુગા નાખ્યા કેટલા ફોડી નાખ્યા રેમી રેમીને ફોડી નાખ્યા છે બધા જો હાથે હાથે ફૂટી ગયા છે કેક લઈ આવો હવે કેક લેવા જવાની છે કેક લઈ પડશે દેવાંશી હે લઈ પડશે હાલો તો કેક લઈ આવી હાલો કેક ખાવા બધા કીધું હા to you Devanshi birthday to you wah Devanshi bener kek birthday દેવાંશી પપ્પાને થોડા દેવાંશી happy birthday thank you હવે દેવાંશી બેન કેક કપાઈ ગઈ છે કા finally તો કેક કપાઈ ગઈ કા આ ફોટો પાડું ये આ તો કેક ની મજા બધા ભાઈ ભાઈ જાય મો ભાઈ ગીત કો કરે છે કેક ખાવા જોવાય ભાગે પડવા મળ્યો અરે વાહ તો ચાલો ભાઈ યુટ્યુબ ફેમિલી કેક ખાવાની હેપી બર્થડે ની કોમેન્ટ ફર્સ્ટ ક્લાસ કરી નાખજો સરસ મજાને ચાલો કેક ખાઈ લે આ ભાઈ ની રમત જો વ્હીલ અરે ફૂગા બાજે જો કેમ બંધ થઈ ગયું એટલે ફેર્યું હો ભાઈ મોટા ભાઈ ફૂગા ચાલો ભાઈ હવે કેક ને એવું ખાઈ લીધું છે ને વેફર વાળી થાય છે કા હા જો વેફર વાળી થાય છે ગળું ખવાઈ ગયું ને તે તીખી વેફર લઈ આવ્યા છે તો દેવાંશી બેન અરે વાહ તો દેવાંશી બેન હા ભાઈ જો બધા એક એક વેફર લઈને બેસી ગયા છો આપણે પણ જો બધા ક્રેન્ચી વેફર વેફર ખાય છે બધા પછી એમ જ કે હાલો યુટ્યુબ ફેમિલી વેફર ખાવા પણ ના ના હાલો હું રાખી ચોકલેટ તમારી હાટું તો ચોકલેટ ખાઈ લેજો તો બસ સરસ હા તો એક સરસ મજાની દેવાંશી બેન ના બર્થડે ની કોમેન્ટ કરીને હેપી બર્થડે લખી વાળી છે કા બેટા થેન્ક યુ કહી દે બધાને હાલો થેન્ક યુ તો મહિના પછી ભાઈ આનો બર્થડે આવે છે ગયા વર્ષે તો મઢે હતા માતાજી ઓલા હતા હા આઠમના કર હતા એટલે તો એના વખતે તો આગલા વર્ષે પાછો આપણે પાવભાજી નો પ્રોગ્રામ રાખ્યો તો પાવભાજી નો તો હા કુટુંબ ને બધાને કીધું હા એવું બધું હતું ને ચાલો બ્લોગ ને પણ હા અને વરસાદના હિસાબે કઈ બહાર જવાનું ને વરસાદના હિસાબે બહાર જવાનું નકર તો બહાર જતા હા એટલે ફૂલ વરસાદની આગાહી હતી ભાઈ કાલે પણ આખો દિવસ વરસાદ ચાલુ હતો આજે સવારમાં થોડો થોડો હતો એટલે ભાઈ આપણે કઈ બહાર ફરવા ગયા નહીં કારણ કે હેરાન થાય છોકરા પલ્લે બીમાર થાય એટલે આપણે કઈ ભાઈ બહાર ગયા નહીં આ બ્લોગને પણ એન્ડ આપી દઈએ ચાલો બ્લોગને એન્ડ આપી દઈએ એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો ને ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ બનાવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા બ્લોગ સાથે તો બધા જય શ્રી રામ મારા વાલા